Hello and welcome everyone to another video lecture of English subject. I am Suraj Rajkotia. In this lecture, we will discuss about chapter number 2, A Snake in the Grass from unit number 3, Short Stories. First of all, let me remind you that this is part number 2 of this chapter. We have already covered some of the portion of this chapter into part number 1. Let's have a quick view at the contents. Passage, MCQ, question and answer, and short note. Before starting the passage, let's revise some of the portion of part number 1. તો પાર્ટ નંબર 1 ની અંદર ફ્રેન્ડ્સ આપણે જોઈ ગયા કે એક સૂર્યપ્રકાશિત બપોરે ઘરના સભ્યો કે જ્યારે મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે અચાનક એક સાયકલ સવાર ઘરના ગેટની પાસે આવીને બરાડા પાડવા માંડે છે કે તમારા ઘરની અંદર સાપ ઘૂસી ગયો છે, હમણાં જ મારી સાયકલના પૈડા સાથે અથડાઈને ગયો. અને આવું સાંભળીને ઘરના સભ્યો કોણ કોણ છે તો કે 4 પુત્રો અને એક માતા. આ બધા જ સભ્યો છે એ ગેટ પાસે એકઠા થઈ જાય છે. ઘરનો નોકર કે જે દાસા કે જે નીંદરમાં હોય છે એને જગાડે છે ફોર્સફુલી, બળપૂર્વક, અને એના ઉપર આરોપ નાખવાનું શરૂ કરી દે છે કે તારા કારણે જ ઘરની અંદર સાપ આવી ગયો છે. અને આવું બધું સાંભળીને ઘરની આજુબાજુના જે પાડોશીઓ છે એ બધા ગેટ પાસે ભેગા થઈ જાય છે. સાપને શોધવાની વાત તો એક બાજુએ રહી જાય છે અને બીજી ચર્ચાઓ ચાલવા માંડે છે. બરાબર છે. પાડોશીઓ કંઈક અલગ ચર્ચાઓ કરવા માંડે છે. ઘરનો નોકર જાસા છે એની ઉપર બધા આરોપ નાખવા માંડે છે. યુદ્ધના સમયે શું માંગણીઓ કરવી જોઈએ, શું ન કરવી જોઈએ, એવી બધી ચર્ચાઓ ચાલે છે. એક બાજુ ઘરનો એક છોકરો છે, ઘરનો એક પુત્ર છે, એ પોતાની બડાઈઓ શરૂ કરી દે છે કે ભાઈ હું કોઈ પણ સમયે મારે જોઈતી કિંમત ઉપર કોઈ પણ વસ્તુ લાવી શકું છું. તો બીજો એક કોલેજિયન છોકરો છે કે જે કોલેજ જતો હોય છે એ છોકરો એ પોતાની વાત ચાલુ કરી દે છે કે મેં એક ન્યૂઝપેપરમાં વાંચેલું છે કે દર વર્ષે 30,000 જેટલા લોકો સાપના કરડવાથી મૃત્યુ પામે છે. એમાંય પાછું એ કેલ્ક્યુલેશન ચાલુ કરે છે. બોલો, હવે કેલ્ક્યુલેશનમાં છેલ્લે એવા નિર્ણય ઉપર આવે છે કે અત્યારે આપણે જે વાતચીત કરી રહ્યા છીએ એ સમયે કોઈ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક મૃત્યુ પામી ગયો છે. કોનાથી? તો કે સાપના કરડવાથી. હવે આવી બધી વાતો ચાલતી હોય છે, એની આગળ હવે શું ઘટનાઓ થાય છે એ આપણે આ પેસેજમાં જોવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ. મધર નિયરલી સ્ક્રીમ્ડ ઓન હિયરિંગ ઇટ. હવે માતા આવું સાંભળીને તો ચીસ જ પાડી ગઈ. શું સાંભળ્યું? પેલી આપણે અધૂરી વાત હતી કે ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ અત્યારે સાપના કરડવાથી મૃત્યુ પામી ગઈ હશે. આવું સાંભળીને માતાએ તો રાડો જ પાડી નાખી. આગળ જોઈએ. ધ કમ્પાઉન્ડ લુક્ડ સિનિસ્ટર. આખું જે કમ્પાઉન્ડ છે, આખું જે ફળિયું છે ઘરનું, એ અચાનક ભયજનક લાગવા માંડ્યું. The boys brought in bamboo sticks and pressed one into hands of the servant also. છોકરાઓ ક્યાંકથી વાંસની સળીઓ અથવા તો વાંસની લાકડીઓ ગોતી લાવ્યા અને એક દાસાના હાથમાં સોંપી દીધી. He kept desultorily poking it into the foliage with a cynical air. હવે દાસાના હાથમાં લાકડી સોંપી એટલે દાસા તો ભાઈ લાકડી આમ તેમ ફેરવવા માંડ્યો, એટલે ખોટી રીતે ફાફા મારવા માંડ્યો. The fellow is beating about the bush, someone cried aptly. એમાં પાડોશીમાંથી કોઈક બોલી ઉઠ્યો કે આ વ્યક્તિ તો જુઓ, આ આંધળે બેરું કૂટવા માંડ્યો છે ભાઈ, તમે જોજો ક્યાંક. એટલે કે નકામાં આડાવડા ફાફા મારે છે. They took up their dhotis, seized every available knife and crowbar and began to hack the garden. અને બધા પોતપોતાની ધોતી કમરે બાંધે છે. છરી, ચપ્પુ, કોસ, ક્રોબાર જે હાથમાં આવે એનાથી બગીચામાં મન ફાવે ત્યાં કાપકૂપ કરવા માંડે છે. આગળ જોઈએ. ક્રીપર્સ, બુશ એન્ડ લોન્સ વેર લાઈડ લો. એટલે શું થાય છે આગળ કે આવી બધી કાપકૂપ કરવા માંડે છે એટલે વેલાઓ હતા, જે બગીચાની અંદર છોડવાઓ હતા, ઘાસ હતા, એ બધું જમીનદોસ્ત કરી નાખે છે, બધું કાપકૂપ કરી નાખે છે. વોટ કુડ નોટ બી ટ્રીમ્ડ વોઝ કટ ટુ ધ રૂટ. અને જે ક્રોપ કરી શકાય એમ નહોતું, જે કાપી શકાય તેમ નહોતું, એ બધું જે છે એ બધા છોડવાઓ મૂળ સહિત ઉખેડી નાખે છે. આગળ જોઈએ. The inner walls of the house brightened with the unobstructed glare streaming in. હવે આવું બધું થાય છે, બધું જમીનદોસ્ત કરી નાખ્યું એટલે અવરોધ વગર આવતા સૂર્યપ્રકાશથી ઘરની અંદરની દિવાલો ઝગમગવા લાગે છે.
એટલે ઘરની દિવાલોમાં સૂર્યપ્રકાશ પહોંચી જાય છે, જે પહેલા પહોંચી શકતો નહોતો. શું કામ? કેમ કે ઝાડવાઓ હતા, છોડવાઓ હતા, આ બધું તો હવે કાપકૂપ થઈ ગયું. બરાબર? ઓકે. When there was nothing more to be done, Dasa asked triumphantly. હવે આગળ કાંઈ કરવાનું બાકી ન રહ્યું એટલે દાસાભાઈ જે છે એ ચઢળી ઉઠ્યા. એટલે દાસાભાઈએ વિજયના ભારપૂર્વક કહ્યું, વેર ઇઝ ધ સ્નેક? સાપ ક્યાં છે ભાઈ? જો તમે તો કહેતા હતા ને સાપ આવી ગયો. આ બધું રેલમ છેલ કરી નાખ્યું, બધું જમીન દોસ્ત થઈ ગયું. આખું મેદાન જોઈ લો, ક્યાંય તમને સાપ દેખાય છે? આગળ જોઈએ. એન ઓલ્ડ બેગર ક્રાઇડ ફોર આર્મ્સ એટ ધ ગેટ. હવે આવું બધું થતું હતું ત્યાં આગળ ઘરના ગેટની પાસે એક વૃદ્ધ ભિખારણ છે, એ ભીખ માગતી બૂમો પાડતી હતી. They told her not to pester when they were engaged in snake hunt. અત્યારે અમે બધા સાપ શોધવામાં વ્યસ્ત છીએ, અત્યારે તમે મહેરબાની કરીને માથું ન ખાઓ. On hearing it, the old woman became happy. You are fortunate. હવે આવું જ્યારે સાંભળ્યું, વૃદ્ધ ભિખારણ જે હતી એણે એવું સાંભળ્યું કે બધા સાપ ગોતે છે, એટલે એ ખુશ થઈ ગઈ કે તમે તો નસીબદાર છો. ઇટ ઇઝ ગોડ સુબ્રમણ્ય who has come to visit you. Don't kill the snake. સાપને ન મારશો, તમે નસીબદાર છો. આ સાપ નથી પણ ખુદ ઈશ્વર ભગવાન સુબ્રમણ્ય આવ્યા છે સાપનું રૂપ લઈને, એને મારતા નહીં. મધર વોઝ ઇન હાર્ટ એગ્રીમેન્ટ. યુ આર રાઇટ. આઈ ફોરગોટ ઓલ અબાઉટ ધ પ્રોમિસ્ડ અભિષેકમ. ધીસ ઇઝ અ રિમાઇન્ડર. એટલે આટલું સાંભળીને ઘરની જે માતા હતી તો ખુશ થઈ ગઈ કે આવો તું સાચી છે, હું જે માનતા હતી મારી એવું ભૂલી ગઈ હતી. શું કે કંઈક અભિષેક કરવાની માનતા હશે એવું ભૂલી ગઈ હતી. આ ખરેખર એક રિમાઇન્ડર લાગે છે. She gave a coin to the beggar who promised to send down a snake charmer as she went. અને ઘરની માતાએ તો ખુશ થઈને એને એક સિક્કો આપી દીધો. અને જે ભિખારણ હતી એ જતા જતા એને પ્રોમિસ કરતી ગઈ કે હું હમણાં જ એ સાપ પકડવાનો મદારી મોકલી આપું છું. Presently, an old man appeared at the gate and announced himself as snake charmer. અને થોડીક વારમાં તો ઘરના ગેટ પાસે એક વૃદ્ધ વ્યક્તિ દેખાણો અને એણે જાહેર કરી દીધું કે હું મદારી છું ભાઈ. He spoke to them of his life and activities and his power over snake. અને બધા એ મદારી હતો એટલે બધા આજુબાજુમાં વીંટાઈ વળ્યા અને પોતાની જીવન કથા અને પોતાની સાપને પકડવાની પ્રવૃત્તિ, પોતાના સાપને પકડવાની જે રીત હતી એ બધી વાત કરવાની ચાલુ કરી દીધી. આગળ જોઈએ શું થાય છે. They asked admiringly, how do you catch snake? How do you catch them? Thus he said, pronouncing upon hypothetical snake on the ground. અને બધા પૂછવા માંડ્યા કે તમે સાપને પકડો છો કઈ રીતે, એ તો બતાવો. અને એ ભાઈએ પણ નાટક ચાલુ કરી દીધું. આવી રીતે એમ જમીન ઉપર એક કલ્પના કરી લીધેલો સાપ હોય, જાણે કે સાપ હોય પકડતો હોય, એવી રીતે તરાપ મારતો હોય એવું નાટક કરે છે અને કે આવી રીતે હું સાપને પકડી લઉં છું. They pointed the direction in which the cobra had gone and asked him to go ahead. અને પછી તો બધાએ કોબરા એટલે કે જે સાપ જે દિશામાં ગયો હતો એ તરફ જવાનું એને નિર્દેશ કરે છે. આગળ જોઈએ. He looked helplessly about and said, if you show me the snake, I'll at once catch it. ત્યાં તો ભાઈ લાચારીથી નજર દોડાવે છે અને કહે છે તમે મને સાપ બતાવશો તો હું એને તરત પકડી લઈશ. અધરવાઇઝ વોટ કેન આઈ ડુ? નહીતર હું શું કરી શકું? સાપ ક્યાંય દેખાતો નથી તો હું કેવી રીતે પકડું? તો તમે મને બતાવશો તો હું પકડી લઈશ એવી રીતે. The moment you see it again, send for me. તમને જે પડે સાપ દેખાય ને એટલે મને બોલાવી લેજો, હું આવી જઈશ. I live near by. હું અહીંયા બાજુમાં જ રહું છું. He gave his name and address and departed. પોતાનું નામ, ઠેકાણું ને રેઠાણ ને બધું આપીને ભાઈ નીકળી પડ્યા. At 5 in the evening, they threw away their stick and implements and repaired to the veranda to rest. સાંજે 5 વાગે બધાએ પોતપોતાની લાકડી, ઓજારો બધું ફેંકી દીધા અને થાક ખાવા માટે મેદાનમાં અથવા તો જે વેરંડા હતો ઘરનો ફળિયું ત્યાં બધા થાક ખાવા માટે બેઠા. They had turned up every stone in the garden and cut down every grass blade and shrub. ત્યાં સુધીમાં તો બધાએ બગીચાનો એક એક પથ્થરને ખોદી નાખ્યો હતો, ઘાસનું એક એક તણખલું છે એ ઉખેડી નાખ્યું હતું, એક એક છોડવાઓ તો એ કાઢી નાખ્યા હતા. So that the tiniest insect coming into the garden should have no cover.
આના કારણે શું થયું કે નાના નાના જંતુઓ હતા એમને પણ ક્યાંય આશ્રય સ્થાન ન મળે એવું રહી ગયું હતું. એટલે આખું ખેદાન મેદાન કરી નાખ્યું. આગળ જોઈએ શું થયું. They were loudly discussing the various measures they would take to protect themselves against reptiles in the future. અને પાછી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ. શેની ચર્ચાઓ? તો કે ભવિષ્યમાં સાપ જેવી વસ્તુઓ સામે રક્ષણ મેળવવા ક્યાં ક્યાં પગલાં ભરવા જોઈએ એની મોટે મોટેથી ચર્ચાઓ બધા કરવા માંડ્યા. When Dasa appeared before them carrying a water pot whose mouth was sealed with a slab of stone. અને આ બધી ચર્ચાઓ ચાલી જ હતી એમાં તો ઘરનો નોકર દાસા ક્યાંકથી આવી ચડ્યો અને એના હાથમાં શું હતું તો કે હાથમાં પાણી ભરવાનો ઘડો હતો કે જેનું મોઢું છે એ પથ્થરના ટુકડાથી બંધ કરેલું હતું. આગળ જોઈએ. He put the pot down and said, I have caught him in this. I saw him peeping out of it. I saw him before he could see me. હવે એવામાં તો દાસાભાઈએ ઘડો નીચે મૂક્યો અને કીધું કે મેં એને આ ઘડામાં પૂરી દીધો છે, મેં એને ડોક્યુ કરતા જોઈ લીધો હતો અને એ મને જોવે એની પહેલા જ મેં એને જોઈ લીધો હતો. He explained the length and the strategy he had employed to catch and seal up the snake in the pot. સાપને પકડી અને ઘડામાં પૂરી દેવા માટે તે કઈ ચાલ ચયલો એની વિગતવાર માહિતી એ બધાને એણે આપી. They stood at safe distance and gazed on the pot. બધાએ સલામત અંતરે બધા ઊભા રહ્યા અને બધાએ ઘડાની આજુબાજુ જોતા હતા. દાસા had glow of champion on his face. દાસાના મોઢા ઉપર કેવો ભાવ હતો? એટલે કે વિજેતાનો ભાવ હતો. Don't call me ideal hereafter. હવેથી મને કોઈ આળસુ કહેતા નહીં હો, જો મેં આ સાપ પકડીને બતાવી દીધો છે. Mother complimented him on his sharpness and wished she had placed some milk in the pot as a sort of religious duty. આવું બધું સાંભળીને તો ઘરની જે માતા હતી એ ખુશ થઈ ગઈ અને એની હોશિયારી માટે શાબાશી આપી અને કોઈ ના આપ્યો અને પાછું ધાર્મિક માન્યતા મુજબ એમાં થોડુંક દૂધ મૂકવાની પણ એની ઈચ્છા થઈ એવી એવું એણે જણાવ્યું. આગળ જોઈએ. Dasa picked up the pot cautiously and walked off, saying that he would leave the pot with its content with the snake charmer living nearby. હવે આવું એણે કીધું ત્યાં તો સાવધાનીપૂર્વક દાસાએ ઘડો ઉપાડી લીધો અને નજીક રહેતા મદારીને આપી આવશે એવું કહીને ત્યાંથી ચાલતો થવા માંડ્યો. He became the hero of the day. આજના દિવસનો હીરો બની ગયો તો કોણ? તો કે આપણો દાસા. They watched him in great admiration and decided to reward him adequately. બધાએ તેને પ્રશંસા ભરેલી નજરે જોવા માંડ્યા અને યોગ્ય ઇનામ આપવાનું નક્કી કરી દીધું. થોડીક વાર પહેલા જેને આળસુ કહેતા હતા, બરાબર છે, જેના ઉપર આરોપ નાખતા હતા, હવે તો એ બધા જે છે થોડીક વાર પહેલા જે દાસાને આ બધા આળસુ કહીને ટોન્ટ મારતા હતા એના માટે એ બધા માટે અત્યારે દાસા શું હતો તો કે હીરો હતો આજનો. શું કામે? કેમ કે સાપ પકડીને બતાવી દીધો હતો. આગળ જોઈએ. It was 5 minutes since Dasa was gone when the youngest son cried. હજી તો દાસા ગયો એને 5 જ મિનિટ થઈ હશે ત્યાં તો ઘરનો નાનો દીકરો બૂમ પાડી ઉઠ્યો. શું કીધું? See there out of a hole in the compound wall a cobra emerged. ત્યાં જુઓ. અને બધાએ જોયું કે કમ્પાઉન્ડની દિવાલના એક બાકોરામાંથી સાપ ડોકાતો હતો. It glided towards the gate, paused for a moment to look at the gathering in the veranda with its hood half open. અને સાપે શું કર્યું તો કે ઝાપા એટલે કે ગેટની બાજુમાં ગયો અને બધા જે ઘરના અને જ્યાં બધા ભેગા થયા હતા ત્યાં થોડીક વાર જોયું એ બધાની સામે અને ફેણ ચડાવી. આગળ જોઈ. It crawled under the gate and disappeared along the drain. એટલે શું થયું? ગેટની પાસે ગયો, અડધી ફેણ ચડાવી, જે બધા ભેગા થયા હતા એ બધા સભ્યો સામે જોયું થોડીક વાર અને ત્યાં તો દરવાજાની બાજુમાં થઈ અને જે ગટર હતી એમાં અદ્રશ્ય થઈ ગયો ભાઈ, એટલે નીકળી ગયો ટૂંકમાં. When they recovered from the shock, they asked, Does it mean that there are 2 snakes here? અને હજી તો બધા શોકમાંથી સ્વસ્થ થયા ત્યાં કોઈએ પૂછ્યું કે શું આનો અર્થ એવો થાય છે કે અહીંયા 2 સાપ હતા?
કેમ કે એક તો દાસા લઈ ગયો પોતાની હારે. The college boy murmured, I wish I had taken the risk and knocked the water pot from Dasa's hand. We might have known what it contained. અને કોલેજિયન છોકરો જે હતો એ ત્યાં તો ગણગણવા માંડ્યો કે મારે દાસાના હાથમાંથી ઘડો લઈને જમીન ઉપર પછાડી નાખવાની જરૂર હતી. હો ભાઈ, આપણને ખબર તો પડે કે ઘડાની અંદર હતું શું. ઇન શોર્ટ, અહીંયા દાસાની જે ટ્રીક હતી એ છતી થઈ ગઈ, કેમ કે દાસાએ નાટક જ કર્યું હતું. એ ઘડામાં કોઈ સાપ હતો નહીં, ઘરના સભ્યોને છેતરી ગયો અને સાપ જે છે એ પાછળથી નીકળી ગયો. તો આ છે સ્ટોરી કે ઘરની અંદર સાપ કેવી રીતે ઘૂસ્યો, પાડોશીઓ કેવી રીતે આવ્યા, ચર્ચાઓ શરૂ થઈ, સાપને શોધવા માટે અવનવી તકનીકો બધાએ અપનાવી, ઘરના ફળિયાને ખેદાન મેદાન કરી નાખ્યું અને છેલ્લે દાસાભાઈ એવું નાટક કરીને ગયા કે પોતે સાપ પકડી લીધો છે, પણ ખરેખર એવું હતું નહીં. ઓકે, તો આ હતું સ્ટોરીનું ટ્રાન્સલેશન. આગળ જોઈએ. એક્સરસાઇઝ MCQ. હવે બધાને MCQ છે એ સ્ટોરીના ટ્રાન્સલેશન પછી હવે બધાને MCQ આવડતા હશે. જોતા જઈએ વન બાય વન શું શું છે. ફર્સ્ટ વન, હુ અનાઉન્સ ધ એન્ટ્રી ઓફ અ કોબ્રા ઇન્ટુ ધ કમ્પાઉન્ડ. કોણે અનાઉન્સ કરી હતી? તો કે સાયકલ સવારે. ત્યારબાદ, હાઉ મેની ચિલ્ડ્રન ડઝ ધ લેડી હેવ? ઘરના સભ્યોમાં કેટલા છોકરાઓ છે? તો કે 4. ત્યારબાદ, વોટ ડઝ દાસા ડિમાન્ડ ફ્રોમ ધ ફેમિલી? ફેમિલી પાસેથી દાસા શું વારંવાર માંગણીઓ કરે છે? શેની માંગણી કરે છે? તો કે ગ્રાસ કટર. આગળ જોઈએ. ટિલ વેન શુડ વન નોટ થિંક ઓફ બાઇંગ એની આર્ટિકલ મેડ ઓફ આયર્ન? ક્યાં સુધી લોખંડની બનેલી વસ્તુની માંગણી ક્યાં સુધી ન કરવી જોઈએ? તો આપણા સ્ટોરીની અંદર આપેલું છે એ પ્રમાણે જ્યાં સુધી યુદ્ધ પૂરું ન થઈ જાય ત્યાં સુધી. ત્યારબાદ, એઝ પર ધ બેગર્સ બિલીવ વિચ ગોડ હેડ વિઝિટેડ હાઉસ ઇન ફોર્મ ઓફ કોબ્રા? એટલે કે સાપના સ્વરૂપમાં કોણ આવ્યું હતું? તો કે સુબ્રમણ્ય. ધ બેગર સેન્ટ અ સ્નેક ચાર્મર. વેર હેડ દાસા કન્ફાઇન્ડ ધ કોબ્રા? ઇન ધ વોટર પોટ. આગળ જોઈએ. ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. પેસેજ છે એનું ટ્રાન્સલેશન આપણે સમજ્યા. ક્વેશ્ચન એન્ડ આન્સર્સ હવે તમને આવડવા જોઈએ. તમારું કામ અહીંયા મેં ઇઝી કરીને આપ્યું છે. આન્સર્સ ઓલરેડી મેં લખીને આપ્યા છે. તમારા વર્ડ્સની અંદર પણ તમે જો પેસેજ સમજેલા હોય તો તમારા વર્ડ્સમાં પણ તમે આન્સર્સ છે એ લખી શકો. દાસા વિશેનું વર્ણન કરવાનું કીધું છે અહીંયા. દાસા કોણ છે? ઘરનો વૃદ્ધ નોકર છે. કેવો છે? આળસુ છે. કેવી કેવી ટ્રિક્સ કરે છે અને કામ કરવું એને ગમતું નથી. તો એનું ડિસ્ક્રિપ્શન આપણે પેસેજમાંથી જોઈને લખી શકીએ. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારા શબ્દોમાં પણ લખવાની ટ્રાય કરજો. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 2. વાય વેર ધ નેબર્સ ટોકિંગ અબાઉટ ધ પ્રાઇસ ઓફ એ ગ્રાસ કટર? ગ્રાસ કટર વિશેની વાત ક્યાંથી આવી અને શું ચર્ચાઓ ચાલી ગ્રાસ કટર વિશે? એનો આન્સર આપણે અહીંયા લખવાનો છે. ઓકે, તો આમાં હું તમારો વધુ સમય લેતો નથી, કેમ કે આન્સર ઓલરેડી મેં તમને લખીને આપેલો છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ અને તમારી બુકમાં લખી શકો છો. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 3. વોટ ડીડ ધ આર્ટિકલ ઇન US પેપર સ્ટેટ અબાઉટ ડેથ્સ ડ્યુ ટુ સ્નેક બાઇટ? તો સ્નેક બાઇટ જે છે, સાપના કરડવાથી થતી મૃત્યુ વિશે અમેરિકાના ન્યૂઝપેપરમાં શું લખેલું હતું એ આપણે અહીંયા ડિસ્કશન કરવાનું છે. તો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4. વોટ ડીડ ધ બેગર સજેસ્ટ ટુ ધ મધર? માતાને જે વૃદ્ધ ભિખારી આવેલી હતી એણે શું સજેશન આપ્યું? એનો આન્સર હવે તમને ખબર જ હશે. આગળ જોઈએ. હાઉ ડીડ ધ મધર રિએક્ટ ટુ બેગર સજેશન? તો જે ભિખારી સ્ત્રી હતી કે જેણે સજેશન આપ્યું હતું એ સજેશન ઉપરથી માતાનું રિએક્શન શું હતું? એનો આન્સર આપણે લખવાનો છે. ઓલરેડી અહીં આન્સર મેં લખેલો જ છે. ઓકે, આગળ જોઈએ. શોર્ટ નોટ. ઓકે, સો શોર્ટ નોટ લખવાની છે આપણે. દાસા અ લેઝી બટ ક્લેવર સર્વન્ટ. આળસુ પણ હોશિયાર નોકર દાસા, એનું આપણે ડિસ્ક્રિપ્શન આપવાનું છે, વર્ણન કરવાનું છે. હવે સ્ટોરી બધે સમજી લીધી છે ટ્રાન્સલેશન સહિત, તો આપણને દાસા વિશે લખવામાં કોઈ પ્રોબ્લેમ હવે પડવો જોઈએ નહીં. 8 થી 10 સેન્ટેન્સ તમે તમારા શબ્દોમાં પણ લખી શકો. ઓલરેડી મેં અહીંયા તમને આન્સર લખીને આપેલો છે. સ્ક્રીનશોટ તમે પાડી શકો છો. ઓકે, અને તમારી બુકમાં તમે લખી નાખજો. ઓકે, તો અહીંયા આપણે યુનિટ નંબર 3 શોર્ટ સ્ટોરી એનું ચેપ્ટર નંબર 2 અ સ્નેક ઇન ધ ગ્રાસ
ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમે બધાએ ડિફિકલ્ટ વર્ડ્સ છે, વર્બ્સ એન્ડ આઇડિયમ્સ છે એ બધા ધ્યાનથી જોયા હશે. ટ્રાન્સલેશન તમે બધા વ્યવસ્થિત સમજ્યા હશો અને ત્યારબાદ તમારા વર્ડ્સની અંદર ક્વેશ્ચન એન્ડ આન્સર્સ લખ્યા હશે. શોર્ટ નોટ તમે તમારી રીતે તમારા વર્ડ્સમાં તમે લખેલી હશે. ઓકે, મળીએ છીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, વિડીયો લેક્ચર્સ જોતા રહો અને કંઈક નવું શીખતા રહો. થેન્ક યુ.